નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર મુનિ થાય સંતો આત્મા દ્રઢ સ્વભાવે અલિપ છે, નિર્લિપ છે, અબંધ છે એવી દ્રષ્ટિ હોવા છતાં પર્યાયમાં જેટલી નબળાઈ છે, વિપરીતતા છે, એનું નિમિત્ત કર્મ છે એવો એને જ્ઞાન કરવું જોઈએ, જાણવું જોઈએ. એ જાણે તો એ માનો અર્થ જાણવાની વાત સમજાવું કાંઈ ચૈતનનું ભાન સર્વજ્ઞ સ્વભાવી આત્મા એવી સમ્યક દ્રષ્ટિ થયા છતાં અને મુનિ થયો સ્વરૂપમાં ચારિત્ર છે, રમણતા, પણ હજી એને પૂર્ણતા નથી. એ એની અપૂર્ણતામાં, અશુદ્ધિમાં નિમિત્ત કર્મ છે એને જાણવું જોઈએ. વ્યવહાર જ્ઞાન કરવાની વાત છે. સમજાણું કાંઈ એ પૂરકેક આત્મા કર્મને રાગથી રહિત છે. ત્રિકાળી વસ્તુની વાત છે. સમજાણું કાંઈ આત્મદ્રવ જે વસ્તુ છે, ચૈતન આનંદનો ભાવ વાન આત્મા એ ચીજની અપેક્ષા એ તો એમાં રાગ ને પુણ્ય કર્મનો સંબંધ નથી. પણ પર્યાયની દ્રષ્ટિ જોતા પર્યાયમાં અવસ્થામાં અનંત જ્ઞાનાદિ ગુણ આસાદે માને. હજી હદ કેવળ જ્ઞાન થયું નથી. તેથી પર્યાયમાં જ્ઞાનાવરણેનું નિમિત્ત છે, એનાથી પર્યાય ઢંકાયેલી છે એમ વ્યવહારથી માને. ખરેખર તો પોતાનો પુરુષાર્થ નવો છે. એથી પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થતું પુરુષાર્થની નબળાઈમાં હીણી દશામાં કર્મનું નિમિત્ત છે. એવું જાણી અનંત જ્ઞાનાદિ ગુણ આસાદે માને. પૂર્ણ કેવલ જ્ઞાન, કેવળ દર્શન, પૂર્ણ આનંદ અને પૂર્ણ વીર્ય એવી દશા પ્રગટવી જોઈએ. એ દશામાં અપૂર્ણતા છે. તેથી પૂર્ણ દશા નિમિત્તિ સંબંધમાં એને ઢાંકી છે એમ વ્યવહારથી કહેવામાં સમજાણું કાંઈ. सब चीनी कर्मनी का नाश करना विचारे એટલે કે તે જાણે તો વિચારે એ કઈ નવું નથી એને, પણ જાણવામાં એવી અલ્પતા છે તો સ્વભાવનો આશ્રય કરીને એ અલ્પજ્ઞ તળી અને સર્વજ્ઞ થવું એની વાતો સારી વાત. સમજાણું કાંઈ. વિતરાગનો માર્ગ પર્યાય જેટલી અશુદ્ધતા છે એ પણ એને ખ્યાલમાં રાખી અને સ્વભાવનો આશ્રય લઈને ટાળવી એમ કહેવા માંગે. સમજાણું કાંઈ.
ભાવ છે ને પૂર્ણ કેવલ જ્ઞાન ને કેવલ દર્શન નથી, તો એનો અર્થ થયો કે અપૂર્ણ જ્ઞાન છે એમાં પૂર્ણ અવરાયેલું છે એ નિમિત્તના કથન છે. વાંધા ઉઠાવે સાથે શરીરિકા બંધવી ધર્મનો સંબંધ કરવી અને કિની કે અભાવ की ભાવના કરવી. સ્વભાવ તરફ આશ્રય કરીને એને ટાળવું. भाव करने का उद्देश्य है कर्मनी का भाव शुद्ध स्वरूप के जाने से हो नौ कौन से कहीं कर्मनी का अभाव शुद्ध स्वरूप के ध्यान से हो आ मुद्दो. भगवान आत्मा चैतन्य शुद्ध है, ध्रुव है, निर्मल है, परम आनंद है. एनो अंतर ध्यान करवाथी कर्म थवे. कहां આટલા અપવાસ કરવાથી કર્મ થવે કે એમ નથી, એ તો બાહ્યની ક્રિયા છે. અંતર શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જેવો આત્મા થયો એવું આત્મા અનુભવમાં લઈ અને તેની એકાગ્રતા કરવી એ કર્મના અભાવ કરવાનો ઉપાય છે. સમજાણું કાંઈ એટલા કહે છે કે ભાઈ આ કર્મ તો આપણને ચોટ્યા છે. જેમ તપેલાને વાસણને કાઠ હોય, કાઠ તો ભાઈ કાઠીને રેતી ભોગાવાની, રેતી કાઠી લગાવે કાઠ ચડે. આ વાસણને કાઠ હોય છે ને તો કાઠ કે એમને ચડે. એને કહે છે કે વેળું ભોગવવાની આ લીમડીને બધવાની એ લઈ જાય છેલ્લા 10 વાર ગણે છે. અહીં પેલા રખાય ઘસની સુતા ભોગવવાની જોવાની સામાં માનસમના પથ્થરમાં 10 વાર. અને કાઠી હોય, કાઠી ઘસે તો નીકળે. એમ કર્મ બંધાયેલા હોય તો અપવાદ કરે તો થયે એમ અજ્ઞાની ऐसे कहते हैं नहीं, एम नहीं एम कहते हैं. एक कर्म फेंक्या છે કાઠું છે તો એને અપવાદ કરો 2, 4, 5, 10, 25, 50 એનાથી કર્મ ઘટે. ભગવાન કહે છે એમ નથી. આત્માના સ્વરૂપના શુદ્ધ સ્વરૂપ છે પવિત્ર, એના સમીપમાં એકાગ્ર થવાનું એ કર્મ ટાળવાનો ભાઈ. સમજાણું કાંઈ? है पुस्तक है स्कूल में है. कर्मनी का अभाव शुद्ध स्वरूप के जावने से होए है. चौथी लिटी है उनको एक सिद्धांत કર્મનો સંબંધ છે તેનો અસંબંધ છૂટ કરવા માટે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા એની દ્રષ્ટિ કરી અને એમાં લીનતા થવી એ એક જ ઉપાય કર્મના અભાવનો છે. અપવાસ ને મહાવત પાડવાથી કેટલું થાય? કુતલાદનું થાય? રાગ છે, વિકલ્પ છે, ભાવ કર્મ છે,
ભાવ બંધ છે, એને ટાળવું છે, એને રાખવું નથી. એને ટાળવાનો ઉપાય જેમાં રાગ નથી એવો શુદ્ધ સ્વભાવ આત્માનો, એનું ધ્યાન, એનો વિષય ચૈતન્ય શુદ્ધનો બનાવી અને અંતર ધ્યાન કરવું, અંતર્મુખ થવું, એ જ બહિર્મુખ કર્મના નાશનો ઉપાય છે. સમજાણું કાંઈ? तो करने का उपदेश है, जाने ते होए तो करने का उपदेश है. आ उपदेश है भगवान. कर्म 8 है, ज्ञानावरण, दर्शनावरण, मौन, अंतराय. ये 4 तो घाती कर्म. इन्हीं प्रकृति 47, 47, 4 ने 7. इनमें केवल ज्ञानावरण तो अनंत ज्ञान आच्छादित है. लो, केवल ज्ञानावरण ते अनंत ज्ञान निमित्तના સંબંધમાં ઢંકાયેલું દેખાય છે. કેવલ જ્ઞાન અલ્પજ્ઞ પ્રાણીને નથી, તો એ કેવળ જ્ઞાનમાં કેવળ જ્ઞાનાવરણની નિમિત્ત છે. એ પરદ્રવ્યને આચ્છાદે છે એમ નથી, પણ પરદ્રવ્યનો એટલો આસક્ત ભાવ છે એ એને કેવળ જ્ઞાન થવા દેતું. સમજાણું કાંઈ? આ કામ શાસ્ત્રના અર્થ સમજવામાં એ મોટી મુશ્કેલ है. केवल ज्ञान नहीं है, इतना अपना दोष नबળાઈ है ने. હર તરફની એટલી પરિણતિ મેળી છે. એ પરિણતિને ટાળવા શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતા એ ટળે ને કેવું જ્ઞાન થાય. સમજાણું કાંઈ? અંતર સ્વરૂપ ભગવાન આત્માનો આપણે માર્ગની વાત છે. જેને એની ખબર જ નથી એને તો માર્ગ કેવો ને ક્યાં જવું એની ખબર પડતી નથી. કેવળ જ્ઞાન પર્યાય છે, એની સત્તા છે, પણ પ્રગટ થવામાં પોતાની પુરુષાર્થની કમી છે. એમાં નિમિત્તપણું કેવળ જ્ઞાનાવરણની પ્રકૃતિનું છે. એથી એનાથી અવરાણું એમ કહેવામાં આવે છે. केवल दर्शनावरण से अनंत दर्शन आच्छादित है. राव निकले चोख बोला लोग कही जो कर्म ने ढंकाई गયું. ઘણા કર્મને લઈને નહીં, પોતાની ભૂલને લઈને. પણ એ ભૂલ અને કર્મ નિમિત્ત બે એક ગણીને એનાથી ઢંકાનું છે એમ કહેવામાં આવ્યું છે. મૂળનીતિ અનશુભ પ્રગટ ન હોય. દેખો એ સીધું સંકિતને ચારિત્રને એમ ન લીધું. સમ્યક દર્શન ને ચારિત્ર છે એ સુખ સ્વરૂપ છે. એ સુખને પ્રગટ ન થવા દે એવું મોહની કર્મનું નિમિત્ત છે. પોતાનો ઉલટો પુરુષાર્થ છે, અશુદ્ધ ઉપાદાન અને નિમિત્ત છે કર્મ. જોવામાં મોહનીથી સંગીત ને ચારિત્ર સંકલન નથી કર્યું. એનો અર્થ સુખમાં સમ્યક દર્શન ને ચારિત્ર બે ઢંકાઈ ગયેલા છે. સમ્યક દર્શન થતા સુખની પર્યાય પ્રગટ થાય છે, ચારિત્ર થતા વધારે પ્રગટ થાય અને પૂર્ણ થતા અનંત થાય. સમજાણું કાંઈ? સુખ કઈ બહારમાં નથી અને સુખ કઈ બહારથી આવતું નથી. મોહનીથી અનંત સુખ પ્રગટ ન હોય પાછા કામ છે. નિમિત્ત છે ને નિમિત્ત
રીત બતાવે છે કે નૈમિતિકમાં કંઈક કચાશ ને અપૂર્ણતા છે, ત્યારે તે નિમિત્ત કહેવામાં આવે છે. હર અંતરાય તે અંત વીર પ્રગટ ન હોય. અનંત બળ આત્માનું છે, પણ પર્યાયમાં હીણી દશામાં, વીર્યની હીણી દશામાં અંતરાયનું નિમિત્ત છે. તેથી બળ અનંત પ્રગટ થતું નથી. હીણી કા નાશ કરના ચાર ઘાતીનો નાશ करवे. वही चार घाती कर्म चीनी में अव्याबाद गुण है. अव्याबाद आत्मा में गुण वेदनी चिरू का अगुरु लोगों गोत्र थी सूक्ष्मता नाम थी अवगाहना नाम थी લીધું. એ ગુણ પ્રગટ ન હોય અઘાતીના ચાર. એની અઘાતી કર્મની की प्रकृति 101 है. 16 घातीની 101 અઘાતીની 148 પ્રકૃતિ 8 કર્મની છે. चीनी घाती कर्म का नाश भई. घाती कर्म नो आत्मा घाती कर्म ना नाश भई अघाती कर्म का स्वयं में अभाव हो. एम शब्द समझावू थे. शू समझावे? પોતાના પુરુષાર્થથી કેવળ જ્ઞાન ને કેવળ દર્શન આદિ અનંત સુખ પ્રગટ થયું. એથી હવે કહે છે ઘાતી કર્મનો નાશ થયો અને હવે અઘાતી કર્મને નાશ માટે પ્રયત્ન કઈ હોતો નથી. સ્વયં અભાવ હોય એ તો અઘાતી ચાર ઘાતી ચડ્યા એને તો અઘાતી ચડ્યા વિના રહે. કેવળી ભગવાનની ચાર કર્મ બાકી છે. હરિયમ ભગવાન સમંદર ભગવાન બિરાજે છે. એમને ચાર કર્મ બાકી ને ચાર કર્મ છેદાણા છે. સિદ્ધ થતા આછે કર્મનો નાશ થાય છે. એને નક્કી કરવું સમજાણું. કાંઈ અઘાતી કર્મનો સ્વયં અભાવ હોય. आगे इन्हीं कर्मणि का नाश होने को अनेक प्रकार उपदेश है. लो विस्तार सातों संक्षेप करी कहिए. 1884 गुण गणान लखायु भावै अणुदिनु नीलम असपलावे किं बहुणा. કે છે શું કહીએ ભાઈ તમે વધારે ટૂંકામાં આપણે કહીએ છીએ કે 18,000 શીલના ભેદ છે. આત્માના શુદ્ધ સ્વરૂપ એવું બ્રહ્મચર્યના શીલના 18,000 ભેદ છે. સમજાણું કાંઈ? શીલના બ્રહ્મચર્ય શીલના અશીલનો એટલે અનાચારનો અભાવ, પૂર્ણશીલાનો સ્વભાવ એવા શીલના 18,000 ભેદ છે. જોવા શીલના 18 ભેદ થયા. ઉત્તર ગુણ 84 લાખ છે. ઉત્તર ગુણના ભેદ 84 લાખ છે. समाचार कहे हे मुनि बहुत झूठे प्रलाप रूप निर्थक वचन करी कहा. बहुत लांबी बात करीने શું કામ છે ભાઈ તારો? આત્મા અનંત આનંદનો શીલનો ઢગલો છે. એને સાજ એના આ બધા ભેદ કહેવામાં આવે. સમજાણું કાંઈ? बहुत झूठे प्रलाप रूप निर्थक वचन करी कहा. इन शिलनिकों ने उत्तर गुणनिकों सर्वगतों निरंतर भाई भावना कर पूर्ण आत्माનો સ્વભાવ પ્રગટ પૂર્ણ થવાની ભાવના કર અને ઉત્તર ગુણ પ્રગટ પૂર્ણ થવાની પણ ભાવના કર. એટલે અંતર્મુખ થવાની એકાગ્રતાનો પ્રયત્ન કર. इन्हीं की भावना चिंतन अभ्यास निरंतर रखो.
બીજા ચિંતન કરતા આ ચિંતન કરવું એમ કે છે એની પ્રાપ્તિ હોય છે સખત ભગવાન આત્માનો 18,000 શીલ સ્વભાવ પડ્યો છે 84 લાખ ઉત્તર ગુણ પડ્યા છે એની પ્રાપ્તિ થાય તેમ પ્રયત્ન થાય સમજાનું કાંઈ રહેવાનો પ્રયત્ન કેવી કરવો દુઃખી થવાનો રસ્તો છે એ તો અને તે પણ પૂર્ણ આપવું હોય પ્રમાણે મળે મળે એટલી મમતા એની પાસે ક્યાં આવે મમતા મમતા કે મને આટલા ત્યાં આટલા પૈસા ત્યાં સમજાનું કાંઈ સંજભાઈ કે છે કે મકાન ને પૈસો આત્માને નથી મળતો સાચી વાત છે એ તો જળ છે જમીન જળ અહીં ધૂળ એટલા મળતા નથી મમતામાં દુઃખમાં નિમિત્ત છે એ તો દુઃખમાં નિમિત્ત છે નિમિત્ત હો એનાથી દુઃખ નહીં દુઃખમાં નિમિત્ત કે છે અરે મુનિ ધર્માત્મા તારામાં આવા ગુણો કર્યા બધી શક્તિઓ એની ભાવના કર અને 84 લાખ ઉત્તર ગુણ પ્રગટ કર અને 18,000 શીલ સ્વભાવ પૂર્ણ સ્વભાવ 14મે ગુંઠાને પ્રગટ થાય એવી ભાવના કર आत्मा जीवनामा वस्तु है तो अनंत धर्म स्वरूप है अनंत धर्म से स्वभावनी शक्तियों अनंत है स्वभाव एनो अनंत है संक्षेप करिया की दो ही पंक्ति है धर्म तो अनंत है पण टूंकाમાં આવે કેમ સામા અનંત ધર્મનું સ્વરૂપ છે કેવું એ કહી શકાય નહીં એને ટૂંકામાં બે પરંતિ પર્યાય એ આત્મામાં અનંત ગુણો અને અનંત ધર્મ છે એની પર્યાય એટલે પરંતિ એટલે અવસ્થા બે પ્રકારની છે એક સ્વાભાવિક એક વિભાવરૂપ એક શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા પવિત્ર એની પરંતિ નામ પર્યાય એક વિકારી વિભાવ પર્યાય સામે સ્વાભાવિક તો શુદ્ધ દર્શન જ્ઞાનની ચેતના પરિણામ છે સ્વાભાવિક તો શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મા જાણવા દેખવાના પરિણામ પ્રગટ કરે એ શુદ્ધ ચેતનામય પરિણામ સ્વાભાવિક છે સ્વાભાવિક તો શુદ્ધ દર્શન જ્ઞાનમય ચેતના પરિણામ જાણવા દેખવાના ભાવ શુદ્ધ પવિત્ર વસ્તુના સ્વભાવનો આશ્રય કરી અને જે પરિણામ પ્રગટ થાય એ શુદ્ધ દર્શન જ્ઞાનમય ચેતના પરિણામ એ સ્વાભાવિક છે એ આનંદદાયક છે સુખરૂપ છે વિવાહ પરિણામ કર્મ કે નિમિત્ત છે જેટલો વિકાર થાય વિવાહ એ તો કર્મનું નિમિત્ત છે એમાં તે પ્રદાન કરી તો મોહ કર્મ કે નિમિત્તે ભાઈ સંક્ષેપ કરી મિથ્યા દ્રાગ્ય છે લો કયો વિભાવ તો મોહ કર્મના નિમિત્તથી થયું ને એનો અર્થ થયો પાઠ શું છે મોહ કર્મને નિમિત્તે ભાઈ કાંઈ કે નિમિત્તથી થાય નહીં નિમિત્તથી થયાનો અર્થ શું નૈમિત્તિક કરનારો પોતે ઊંધાઈ કરે છે ત્યારે નિમિત્ત આ છે એમ કહેવામાં આવ્યું સમજાણું કાંઈ સમજવામાં વાંધા આવ્યા બધા કરે નહીં કરવાનો વાંધો એક જ પીડ્યો છે અને એ આચારથી થાય દર્શન ને જ્ઞાન ની વાતો કરે પણ ચારિત્ર ને વ્યવહાર ચારિત્ર એની વાતો જ કરતા નથી
પણ એમાં આવી ગયું ભાઈ તમે સમ્યક દર્શન ને જ્ઞાનીઓ શ્રદ્ધા જ્ઞાનમાં ચારિત્ર કરવું જોઈએ, ચારિત્ર રમવું જોઈએ, એ તો વાત એમાં આવી જાય છે. પણ સમ્યક દર્શન જ્ઞાન વિના ચારિત્ર હોઈ શકે ત્રણકાળમાં? સમજાણું કાંઈ એવું નહીં કા લખાણ ભણવાનું ભાવકના આચાર છોડવા જેવા નથી. હમણાં આચાર એટલે વિકલ્પ રાગ એ છોડવા જેવા ન માને ત્યાં સુધી આત્માની દ્રષ્ટિ સમ્યક થાય નહીં. રાગ ખાલી વિકલ્પ છે, બધો આચાર એ છોડવા જેવા છે એમ ન માને. આદરવા જેવા તો મીઠા દ્રષ્ટિ છે. પછી એ ભાવ સર્વથા છૂટે ક્યારે કે શુદ્ધ ઉપયોગ થાય ત્યારે. પણ પહેલા ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, સદાનંદ સ્વરૂપ એ આદરણીય છે, આશ્રય કરવા લાયક છે. એનાથી સમ્યક દર્શન થાય છે. શુભાશુભ વિકલ્પ છોડવા જેવા છે. એવી એ બુદ્ધિ થયા વિના આત્માના સ્વભાવની ઉપાધિ બુદ્ધિ થાય નહીં. સંપ્રદાયના હારી હારું બગાડવા સંપ્રદાય તેનું શીખ માને અને આપણે વરિયા કઈ શીખ એમ એ ભીમું રાખવું. એક જ્ઞાનમાં બે ન રહે. એ પરિણામ જેટલા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા પરિણામ પૂર્ણ છે એને જ્યાં સુધી એ ન માને ત્યાં સુધી આત્માની પ્રીતિ ને રુચિ એને થાય. કારણ પ્રીતિ તો ક્યાં લૂંટાઈ ગઈ છે. સમજાણું કાંઈ? શુભ ભાવની જ્યાં રુચિ છે એને શુદ્ધ ભાવની રુચિ થતી નથી. પછી ભલે શુદ્ધ ભાવ હો પણ રુચિ નથી. અજ્ઞાનીને તે શુભ ભાવની રુચિ છે. રુચિ છે કે મિથ્યા દ્રષ્ટિ છે? કાંઈ ઘણી ચર્ચા આવે તો બહાર આવી ગઈ. હળવાથી આવે બધું થાય ગયું તો બહાર લાંબુ કરવા જાય તો બધું થાય. ટૂંકું હમાઈ ગયા હોમગેટમાં રહી જાય ને તો બહાર આવી ગયું હિન્દુસ્તાનમાં લડાઈ નીકળે. સમજનારા એ નીકળે, બે નીકળે બહાર આવે. નારંગ તો આવો છે વિતરાગ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ એ કહે છે કે ભરતના પરિણામ પણ રાગ છે, એ છોડવા જેવા છે. એવી દ્રષ્ટિ ન કહે ત્યાં સુધી એની દ્રષ્ટિ ત્યાંથી હટશે નહીં અને હર્ષાજીના આત્મા તરફની રુચિ થશે એમ કે સમજાણું કાંઈ? મોહ કર્મ છે નિમિત્તે ભાઈ સંક્ષેપ કરી મીઠા રાખજે છે. ડોખો ચોખ્ખી વાત છે. એની કે વિસ્તાર કરી અનેક ભાઈ છે. મૂળ તો ત્રણ મિથ્યાત અને રાગ દ્વેષ, વિપરીત માન્યતા અને રાગ ને દ્વેષ. એનો વિસ્તાર અનેક છે. અન્ય કર્મ કે ઉદય કરી વિભાવ હોય બીજા કર્મ એની મેં પુરુષાર્થ પ્રદાન નહીં સાથે ઉદ્દેશ અપેક્ષા ગૌણ है. પુરુષાર્થ આ કરે તો એમાં બધું આવી જાય. સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે તો એમાં મિથ્યા ટળી જાય છે. સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે તો રાગદ્વેષ ટળી જાય છે. એટલે જ્ઞાન દર્શન આનંદ પ્રગટ થઈ જાય એમ છે. સમજાણું કાંઈ? એમ કે જ્ઞાનાવરણી નિમિત્ત છે અને નિમ છે એનો પુરુષાર્થ શું કરવો છે? આ બાજુ પુરુષાર્થ સ્વભાવનો જ્યાં થયો એટલે એમાં એ પુરુષાર્થ આવી ગયો કે જ્ઞાન પ્રગટ થયું છે. સમજાણું કાંઈ? નવો પુરુષાર્થ જુદો કરવો પડતો ને કેમ છે? કેવળ જ્ઞાનને પ્રગટ કરવા બીજો નવો પુરુષાર્થ કરવો પડે. જે ચારિત્રની રમણતાનો પુરુષાર્થ કરે છે એમાં કેવળ જ્ઞાન પ્રગટ થવાની દશા એ છે. સમજાણું કાંઈ? સમજવું
શું કહીએ અહીં બીજા અહીં ગૌણ કીધો પુરુષાર્થ ને ગૌણ કીધું જો तीन में पुरुषार्थ प्रधान नहीं જ્ઞાનાવરણી દર્શનાવરણી ને નિયમિને નાશ કરવાનો પુરુષાર્થની મુખ્યતા નહીં. મુખ્યતા તો અહીં સ્વભાવની દ્રષ્ટિને સ્વભાવમાં થવું એ પુરુષાર્થ છે. એ સ્વભાવ ચૈતન ભગવાનનો પુરુષાર્થ સંકીર્તનો અને ચારિત્રનો થતા એમાં કેવળ જ્ઞાન ને કેવળ દર્શન અનંત વીરી પ્રગટ થઈ છે. એનો જુદો પુરુષાર્થ કરવાની ત્યાં જરૂર એમ કે છે. અહીં તો સંકીર્તન અને ચારિત્ર બેનો પુરુષાર્થ કરવાનો કહેવાય એમ. કેવળ જ્ઞાન વળીનો નાશ કરવાનો પુરુષાર્થ જુદો એમ નથી તો એમાં આવી જતું સમજાણું કાંઈ. ત્યારે કેવળ જ્ઞાન વળીનો નાશ કરવાનો પુરુષાર્થ ન કરવો ને આવી ગયો અંદર ભગવાન આત્મા જ્ઞાયક દેવાનંદ સ્વરૂપ મહાપ્રભુ ચૈતન ભગવાન એની અંતર દ્રષ્ટિ કરીને જ્યાં ખરે છે એ બધું આવી ગયું. એ દર્શન ને ચારિત્ર નો પુરુષાર્થ એમ કે હા સમજાણું કાંઈ. એને જુદો કેવું જ્ઞાન ગૌણ છે એમાં પુસ્તક આવી જશે કરવાની જરૂર નથી. હા શું છે સમજાણું કાંઈ. એને તો કરવાનો ભગવાન આત્મા તરફનો સ્વરૂપની એકાગ્રતા. એ એકાગ્રતા બે પ્રકારની સંકિતની એકાગ્રતા અને ચારિત્રની એકાગ્રતા. બસ એને કરવાનું આ છે. એ કરવામાં કેવળ જ્ઞાન કેવળ દર્શનનો પુરુષાર્થ એમાં આવી જાય છે પ્રગટ કરવાનો. સમજાણું કાંઈ. વેપાર આવી નવરા ન હોય કલાક બે કલાક આવે તાર આવી જેની વાત હોય એ સગનમાં ત્યાં પણ આવે પૈસા પેદા થતા લાખ 2 લાખ ના અંદર નામમાં હું પાપ મૂકે આત્માને નિર્ણય કરવાની દિશા આ તો પુષ્ટિ કરવાની દિશા. જાણો તેનો પાણીમાં પગ એને પોટો થાય છે એ ખરેખર કઠણ નથી. એ તો પોતો થઈને પોટો થાય છે. આ તો આ છે ને આ પાણીમાં થાય પોટો આવો થાય હું જાડો થયો છે એટલો કહો બેઠો છે એમાં. એ તો કઠણ હતો એ પોતો થઈને મોટો થયો છે. આ એમ નથી. આ કઠણ થાય છે. એ છે કે ભગવાન આત્મામાં શક્તિરૂપ જે આનંદ ને જ્ઞાન પડ્યું છે એમાં એકાગ્ર થતા પર્યાયમાં પોઢો થાય મજબૂત દ્રઢ પર્યાય પડ્યું છે. સમજાણું કાંઈ. પુરુષ પ્રધાન નહીં. સાથે ઉપદેશ અપેક્ષા તો એનો ગૌણ છે. ઉપદેશ શું કરવો એનો? કેવળ જ્ઞાનાવલીનો નાશ કરો, કેવળ દર્શનાવલીનો નાશ કરો, અનંત વીર્ય પ્રગતિ અંતરાય નાશ કરો એમ છે. એ આ પુરુષાર્થ કરે એ જ વસ્તુ છે. પૂર્ણાનંદનો નાદ પ્રભુ એની પ્રતીત અનુભવમાં સમ્યક દર્શન અને એના સ્વરૂપમાં ઠરવું એ જ પુરુષાર્થ છે. એને કેવળ જ્ઞાનવરની ટાળવા માટે બીજો પુરુષાર્થ નવો એની સામું જોઈને કરવો એમ છે નહીં. હા આમું તો અહીં જોવાનું છે કે હે જ્યાં ભરેલું ભાણું છે ત્યાં ભટ નજર નાખવાની ખાવા હતું. ખાલી ભાણે એમ નજર નાખતા છે ખાવા હતું. એમ ભરેલું ભાણું તો ભગવાન દ્રઢ છે. જેમાં આનંદ 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 જ્ઞાન આદિ પડ્યા. ઘરેલું ભાણું અમે
समझते कि नहीं? हरिओम भानु समझते हैं? ये गुजराती भाषा है। थाली थाली में माल पजाए ने बेचू बेचू गुलाब जांबू વીમા તળેલા થાળીમાં પીવું આમ તેના સજ ચડાવી હોય કંદોરી દુકાન જોઈ છે ને સજ ચડાવે છે. હા, ભર્યું ભાણું કહેવાય છે. એમ આત્મા ભર્યું ભાણું છે. એમાં અનંત આનંદનો ખોરાક પીડ્યો છે. આનંદ શાંતિ છે, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત જ્ઞાન દર્શન. એ અનંત અનંતની વાતો અનંત જાણે, અનંતની વાતો અનંત જાણે, અનંતની વાતો અલ્પ ન જાણે. હા હા, સમજાણું કાંઈ ये है. ऐसे ही शील और उत्तर गुण स्वभाव विवाह पन्नति के भेद से भेद रूप કરી કહે. લો, ત્યાં शील 18,000, उत्तर गुण 64,000. એ સ્વભાવ વિભાવ પરિણતિ કે ભેદ કે ભેદ રૂપ કરી કહે. હા, શું કે છે? સ્વભાવના ભેદો એટલા છે, એટલા જ પાદરા વિભાવના ભેદો છે, એમાંથી કહેવાના એમ કે. શું કીધું? શીલ અને ઉત્તર ગુણનો સ્વભાવ એટલા વિભાવ, એટલા ભેદ વિભાવના છે, એનાથી હટીને સ્વભાવ પ્રગટે એટલા ભેદ એમાં ગણવામાં. અરે સારું લીધું સુનો. જયચંદ પંડિતે ધોરાના પંડિત રસ્તાશ્રમમાં પણ મારે વાતને મેળ કરીને બધી મૂકી. શીલના અને ઉત્તર ગુણના સ્વભાવના ભેદ છે 18,000. કોના? શીલના. એટલા જ વિભાવના છે એમ કે છે. અને એટલા વિભાવથી હટ્યો ત્યારે 18,000 પ્રગટ થયું. 84 લાખ ઉત્તર ગુણ પ્રગટ્યા. એટલા 84 લાખ અંદર વિભાવ હતા, એનાથી પાછો ખેંચો 84 લાખ ઉત્તર ગુણ પ્રગટ. સમજાણું કયામાં? शील की तो 2 ही प्रकार स्वरूपणा है. शील नाम आत्मानो स्वभाव शुद्ध पूर्ण जी 18,000 शिलांग रथ धारा આવે છે. પડીકમાં અમારે તમારે દરિયા પર ન આવે. પડીકું છે ને, પડીકમાં 5મું પડીકું નથી, 5મું તમને સૂત્ર 18,000 શિલાંગ ધારા. એ ગંગરે કીધું છે કે નહીં પડીકું? 18,000 શિલાંગ ધારા, પંચમાવાઈ ધારા, અખય આયા સરિતા તે સમય દુર્ગા મુસા બધે અસમજે નહીં કાંઈ. હાંકી રાખે ગાના. બોલ જોડ્યા છે કે નહીં? હાંક ને હાય તો કે છે શીલ નામ આત્માનો નિર્મળ સ્વભાવ. સંક્ષેપમાં આમ તો અનંત છે, એમ તો પેલું કહી ગયા છે. સ્વભાવ અનંત ધર્મ છે અને પ્રગટે છે તે અનંત સ્વભાવ પ્રગટે પર્યાય. પણ એને સંક્ષેપમાં સમજાવવા માટે 18,000 શિલાંગના રથના ભેદાયા. જેટલા 18,000 શિલના સ્વભાવ છે એટલા જ વિભાવ હતા. વિભાવથી ખસીને એટલા સ્વભાવ પ્રગટ. સંક્ષેપમાં, વિસ્તારમાં તો અનંત અનંત ધર્મ છે. એટલી બધી વાત નિશ્ચિત થાય છે. સમજાણું કાંઈ? અષ્ટપાવડું વાંચવામાં કંકર્ષણ પડે છે. એ શીલજી 18,000 ભગવાન આત્માના સંક્ષેપમાં સ્વભાવની વ્યાખ્યા કરી. એના 2 પ્રકાર. એક તો સ્વદ્રવ્ય પરદ્રવ્ય કે વિભાગ અપેક્ષા. એક તો સ્વદ્રવ્ય પરદ્રવ્યની વહેંચણી જુદા પડે ને અપેક્ષા. એક ઈશ્વરી કે સંસર્ગ की अपेक्षा. परद्रव्य का संसर्ग मन वचन काय करी होय
દેખો જે ભાવ સમજાવે છે ને એનો અભાવ છે. પરદ્રવ્યનો સંસર્ગ, ભગવાન આત્માને પરદ્રવ્યનો સંસર્ગ, પરિચય, સંબંધ મન વચનને કાય કરી હોય. મનથી પરદ્રવ્યનો સંબંધ વાણીથી કાયાથી કૃતકાર્ય અનુમોદના કરી હોય. કર્મનું કરાવનું અનુમોદનું મન વચનને કાયા એ ન કરણા એ ન કર્મું એનું ગુણનું વર્ણન છે ને એ થવું એ વિભાવ છે, ન થવું એ સ્વભાવ છે. શું કીધું? પરદ્રવ્યનો મન વચન કાયા એ કર્મ કરવાનો સંસર્ગ છે, દોષ છે. એ ન કરવું એ સ્વભાવ છે. આમાં છે એટલા દોષ છે ને એની પરસ્પર ગુણી નવભેદ હોય. મન વચનને કાયા કરવું કરમને અનુભવ. વળી આહાર ભય મૈથુન પરિગ્રહ ચાર સંજ્ઞા દોષનું વર્ણન કરીને દોષ રહિતના સ્વભાવનું વર્ણન કરે છે. 18,000 શિલાની રથની વ્યાખ્યા છે. આખો રથ 18,000 શિલથી ભરેલો હાલે છે એમ કે છે. હા આવે છે કે તમારે એનું તો પાંચમું પડી ગયું. પાંચમું પડી ગયું નહીં, પાંચમું ગુણ 18,000 શિલાની રથ. હા ચોરસ વાગે મને છે આવે છે. દ્રિયપરીમાં એક પડી કમ 5 અને સાધુ ન હોય. સાધુ ન હોય સમજમાં સાધુ ન હોય. ભાવજ્ઞાન હોય સમજપૂતન ના છે કે ચાર સંજ્ઞા આહાર સંજ્ઞા વૃદ્ધિ, ભયની વૃદ્ધિ, મૈથુનની પરિગ્રહ વિચાર એની કરી પરદ્રવ્ય કા સંસર્ગ હોય. આહારને કારણે સંજ્ઞાની પરિગ્રહ, મૈથુનને ભય, પરદ્રવ્યનો સંસર્ગ ये दोष है. साका न होना ત્યાં તે નવ ભેદ કો ચાર સંગની ગુણી સતી હોય. આ 26 શીલના સ્વભાવ કહેવામાં આવ્યા. 26 દોષના ભાવ ન કરવા, આ ભાવ કરવા એ સતી શીલા સમજાણું કાંઈ. વળી 5 ઇન્દ્રિય કે નિમિત્તે વિષય ઇનકા સંસર્ગ હોય. આ 5 ઇન્દ્રિયથી પરદ્રવ્યનો સંસર્ગ થાય. એ સંસર્ગ છોડવો અને આત્માનો પરિચય, સ્વદ્રવ્યનો સંસર્ગ કરવો, પરદ્રવ્યનો સંસર્ગ 5 इंद्रिय 25 गुण है. 180 हो जो चीनी की प्रवृत्ति का अभाव 5 इंद्रिय चीनी के परद्रव्यનો સંસર્ગ થાય એ દોષ રૂપ છે. એને છોડીને સ્વદ્રવ્યનો સંસર્ગ કરવો એના 180 ભેટ્યા. વળી પૃથ્વી છે ને, પૃથ્વી જીવ એકંદરી ઈચ્છાની પરિચયમાં આવે છે. 1 ઇન્ડિયા 2 ઇન્ડિયા 3 ઇન્ડિયા સૌર ઇન્ડિયા પશ્ચિમ ઇન્ડિયા રીડા આવતી આવે છે કે નહીં? જીવ क्या है नहीं समय का नाम भूली जाए तो संदाज पृथ्वी का है पानी अग्नि वायु हम सचेतन दिखे. पृथ्वी सचेत पृथ्वी और पानी, तेज अग्नि, वायु અને પ્રત્યેક સાધારણ, પ્રત્યેક ને સાધારણ, પ્રત્યેક એટલે અસાધારણ, સાધારણ एक वो एकंद्रिय और एक इंद्रिय, द्विइंद्रिय, त्रिइंद्रिय, चतुर्इंद्रिय, पंचेंद्रिय जैसे 10 भेद रूप जीवनी का संसर्ग. एवं 10 भेद में जीव पर जीवनो संसर्ग इन्हीं का हिंसारूप प्रवर्तने में परिणाम विभाव હોય. એમાં હિંસારૂપ પ્રવર્તવાથી એટલા જીવ નહીં કંડિયા. એ શું ન કરના
એનું નામ શીલ, એને ન કરવાનું નામ શીલ સ્વભાવ. એકલો બ્રહ્મચર્ય એકલો અહીં નથી, આ તો આખો આત્માનો શીલ સ્વભાવ આખો. હા, સ્વદ્રવ્યનો પૂર્ણ પરિચય, એનું નામ 18,000 છલાંગ ધારા. સ્વદ્રવ્યનો પૂરો પરિચયનો અભાવ. આવી વાત સર્વની સિવાય પરમાત્મા કેવો જ્ઞાની છે સંગતજી, એને શિકાવ જ્ઞાન છે, એને આનું અસ્થિનું સ્વરૂપ નાસ્તિ અસ્થિનું સ્વરૂપ કહ્યું છે. વિભાવના ભેદો એટલા જ, એનાથી ખસીને એટલા થવાના ભેદો થઈ જાય. હા, ऐसे 180 भेद लिखूं 10 કરી ગુણે 18 હોય છે ને પૃથ્વી અપાદી દીધી. વળી ક્રોધાદી કસાય અને અસંયમ પરિણામ તે પરદ્રવ્ય સંબંધી વિવાહ પરિણામ હોય. એ ક્રોધાદી કસાય અને અસંયમ એનાથી પરદ્રવ્યનો સંસર્ગથી વિવાહ પરિણામ હોય. એની કે અભાવ 10 લક્ષણ ધર્મ લો, ક્રોધાદીનો અભાવ 10 લક્ષણ ધર્મ, એની તે ગુણે 18,000 હોય. કેટલીક છે તો અનંત ધર્મો પર્યાયમાં, તો અનંત ધર્મને એવું જ રીતે સંક્ષેપમાં 18,000 શ્રીમંત કરવામાં આવે છે. સ્વદ્રવ્ય પરદ્રવ્યની વહેંચણીની અપેક્ષા, પરદ્રવ્યનો પરિચય કે વિભાવ, પરદ્રવ્યનો પરિચય છોડીને સ્વમાં આવનો એ સ્વભાવ, એ અપેક્ષાએ ભેદ સેવા કર્યા. 18,000 હોય. ऐसे परद्रव्य के संसर्ग कुशील, ये બધા कुशील છે. अभाव शील के 18,000 भेद है. इन्हीं के पाले परम ब्रह्मचर्य હોય, એનું પાલે પરમ બ્રહ્મચર્ય. બ્રહ્મ કહીએ આત્મા, તા વિશે પ્રવર્તના રમના, તાકું બ્રહ્મચર્ય કહીએ. 18,000 ભેદ ને બ્રહ્મચર્ય કીધા. બ્રહ્માનંદ ભગવાન આત્મા આ પરદ્રવ્યના સંસર્ગથી છૂટી પોતાના પરિચયમાં એકાગ્રતામાં આવે. એના સંક્ષેપમાં આટલા ભેદો કર્યા. એ ભેદોની ભાવના કરી એમ કહે છે. સમજાણું કાંઈ આ કરે તો નવરો ક્યાં થાય પાપ કરવાને ત્રીજા પરિણામમાં. દીકરાના ધંધે આજે આ જ નવરો થતો નથી, તો આ કરે તો દુકાનના ધંધા એને યાદ આવતા નથી. હા, સમજાણું કાંઈ. ભૂલચંદ્રભાઈ આવો કે વિચાર કર્યા મની વાત તો આવા ભેદો વિચાર કરે કે જેવા શું વિકળવાનો પ્રસંગ જ રહેતો નથી. આટલા ભેદો પરદ્રવ્ય તરફ જવાના, એટલા જ ભેદો જ્યાંથી છૂટીને સ્વ તરફમાં આવવાના. સ્વદ્ર પર અચૂન માતા સ્વદ્ર પર વિભાગ અપેક્ષા એ ભાગ પૂરો થઈ જાય. 18,000 બ્રહ્મ કહીએ આત્મા, તાવી છે પ્રવર્તના રમના, તાકું ભંકર કહી લો. હવે સ્ત્રી સંસર્ગની અપેક્ષા. સ્ત્રી કોઈ પ્રકાર, અચેતન સ્ત્રી, લાકડાની સ્ત્રી, પથ્થરની, ચિત્રામણની. ત્યારે બધા લઈ ગયા ને અરિયંતમાં, એવી કે છે કે હરી તો નામ હરી એવું હરી પણ કહેવાય. સાવ કેમ કે પ્રેમાદારી હોય જે લુગડામાં સ્ત્રીનું ચિત્રણ હોય ને રાત્રે કાપી નહીં શકે, કારણ કે થાપના સ્ત્રી છે, ફલાણું છે. એવા સારા વ્યવસ્થા મારે કરતા હોય.
સ્ત્રી બે પ્રકારની, એક અચેતન એટલે લાકડાની, પથરાની અને ચિત્રામણ. એ ત્રણેય મન અને કાયા વચનનું કઈ કામ ત્યાં. મનને કાયા એની દોઈ કરી સંસર્ગ હોય, બે ત્યાંનો સંસર્ગ મનમાં અને કાયાથી સંસર્ગ થાય, વચન નહીં. દોઈ પ્રકાર ગુણ સબ હોય. જાણો ત્રણ છે ને, ત્રણ ને બે ગુણ તત્વ થાય. કાચ પાછા ને ચિત્રામાં એને મન ને કાયા ગુણતા છ થાય. એને કૃતકારી અનુભવના ગુણ 18 હોય. વળી 5 ઇન્દ્રિયની કરી ગુણે 90 હોય અને 5 ઇન્દ્રિયથી 90 થાય. એને દ્રવ્ય ભાવ કરી ગુણે લ્યો, દ્રવ્ય અને ભાવ અંદર ગુણે 180 હોય. વળી ક્રોધમાન માયા લોભ 4 કસાયની કરી ગુણે 720 હોય. ચેતનની સ્ત્રી, હવે ચેતન એ અચેતનની વ્યાખ્યા કરી. અચેતન માંથી ચેતનની સ્ત્રી દેવી મનુષ્ય ત્રિંજણી, નારકી સ્ત્રી હોતી चेतन स्त्री देवी मनुष्य ऐसे तीन में मन वचन काया गुणे 9 कृतकारी गुणे 27 અને 5 ઇન્દ્રિય ગુણે 135 અને દ્રવ્યભાવ એને દોઈ કરી કે 270 4 સંજ્ઞા ગુણે 1080 અનંતાનુમંદી આદि 16 કસાયથી ગુણે 17,280 ऐसे अचेतन स्त्री के 720 मिलाए 18,000 लो, ये पण 18,000 થયા. સ્વદ્રવ્ય પરદ્રવ્યના વિભાગની અપેક્ષા એ અને એ સ્ત્રીના સંસ્કૃતિની અપેક્ષા. હા, ટૂંકામાં પરદ્રવ્યના અનેક પ્રકારના પરિચયથી રાગ ઉત્પન્ન થાય એ અશીલ છે. એનાથી થતી સ્વદ્રવ્યના સંસર્ગમાં નમશીલ છે. એકલો બ્રહ્મચર્ય એમ નહીં, બ્રહ્મનામ આત્મા એનું ચરણ સપૂરણ એને અહીંયા શીલ કહેવામાં આવ્યું. વિકરાળની વાણી સમજાણે કહાય. ऐसे स्त्री के विकार परिणाम હોય કે कुशल है, આ એની કા અભાવ રૂપે નામ થી શીલ સ્વભાવને જવાબ કર્યો તો 2 યાકુંગી બ્રહ્મચર સંજ્ઞાયેલો. એ 18,000 શિલાંગ રથના 2 ભાગ પાડ્યા. એક પરદ્રવ્યના સંસર્ગનો અને સ્વદ્રવ્યના સંસર્ગનો વિભાવના ભેદ એનાથી કરશો એટલું, અને એક સ્ત્રીનો અચેતન સ્ત્રી એના ભેદ ને સચેતન સ્ત્રીના ભેદ એમ કરીને એના પણ 18,000 ભેદ થયા. બધું આવું અસ્તિત્વ છે એમ સિદ્ધ કરે છે. આવા વિભાગના ભેદોનું પણ હોવાપણું છે. કોઈ એક જ આત્મા કહીને એક જ આત્મા કુતસને આમ છે એમ નથી. સમજાણું કાંઈ. અને અચેતન પદાર્થ પણ છે, અચેતન સ્ત્રી લાકડા પથ્થર કેવી વસ્તુ વસ્તી છે એવું બધું સિદ્ધ કરે છે. અને પરદ્રવ્યના એટલા બધા અસ્તિત્વના જેટલા સંસર્ગ મન વચન કયા ઇન્દ્રિયાદી થાય એ બધા ભેદો છે અને એનો અભાવ કેટલો સ્વભાવનો ભેદ છે એમ કે છે. રાગ કેટલું છે આ સમજાનું કાંઈ. એ વાત તો ફક્ત 18,000 શિલાંગ રથની કરી. 18,000 શિલાંગ રથ ધરા આવે છે નહીં, 5મા સમજ કહેવાય 18,000 શિલાંગ રથના કરનારા એવા 18,000 ભેદના રથને ચક્રાવે ચડાવનારા અંદર. આ બધી નવરાત્રીના કઈ સમજાયું નથી. આ બધી
અને નિરોગીમાં સમજાય અને હું બહારના ઘણા બધા કરે. આ ભેદ ક્રિયા શું, વિભાવ શું, સ્વભાવ શું, સ્વદ્રવના વિભાગમાં શું, સ્ત્રીમાં શું, બધું હોવા પણ સિદ્ધ કરી એક દ્રવ્ય ભગવાન આત્માને અનંતા પદાર્થની વિભાવ પરિણતિનું વર્ણન એટલું ન થાય એટલે સંક્ષેપમાં 84,18,00,000નું વર્ણન 18,000 નથી, 18,000 ચોરસ લાખ. અહીં તો કે છે ભગવાન આત્મા અનંત અનંત ગુણનો દરિયો ધર્મ સ્વભાવ આવો છે. એને અનંત અનંત પરપદાર્થના પરિચયનો જે સંસર્ગ છે એ બધો પરદ્રવ્યાનુસારી વિભાવ ને વિકલ્પ છે. એ બધા વિભાવોથી હસીને સ્વભાવ આટલા ભેદવાળા થતીને આટલામાં આવવું અનંતપણે સમજાવવું કઠણ એટલે આટલું સમજાય સમજાણું કાંઈ. હવે 84,00,000 ઉત્તર ગુણ, 84,00,000 ઉત્તર ગુણ. મૂળ ગુણ તો અમુક છે, અક્ષય મૂળ નાદી ગયા ને અથવા જ્ઞાન લક્ષણ નાદી, આ ઉત્તર ગુણ છે. आत्मा के विभाव परिणामी के बाह्य कारण की अपेक्षा भेद हो. देखो अंतरना तो एकलो वितराग भाव प्रगट करवो ये उत्तर गुण, पण आत्मा ने विभाव परिणाम ने बाह्य कारण की अपेक्षा एना भेद पड़े. आटला बधा भेद केम पड़े? बाह्य कारण की के अभाव रूप जे गुण के भेद विभावनी का संक्षेप करी भेदनी गणना पहला विभावનું કથન કરે, કેમ કે એના અભાવ ગુણના ભેદ છે. વિભાવનું વર્ણન કરે છે વિકારનું, એના અભાવ રૂપ એટલા આત્માના ઉત્તર ગુણના પ્રકાર છે. તો અનંત અનંત ગુણો અનંતી અનંતી પર્યાય સ્વદ્રવના સંસર્ગે પરિચયની એકાગ્રતાથી થાય એટલું બધું વર્ણન ભાષામાં બેવડીને પણ ન આવે. સંક્ષેપ કરીને 84,00,000 ઉત્તર ગુણની વ્યાખ્યા, 84,00,000 84,00,000 યોનિમાં અવતારને ટાળવાનો ઉપાય સમજાણું કાંઈ. અને 84,00,000 અવતાર છે, 84,00,000 ગુણ છે. આવું પ્રગટ થાય એને પછી અવતાર હોય નહીં, એની વ્યાખ્યા કરશે.